અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા. એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા થાંભલે પૈસા દેવાના. અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો. કાલ અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા દોમાં. આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે. અને કંપનીવાળા પૈસા વગર મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું, તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે. તમામ કહું છું. અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું, તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે. એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે. અને અડાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય, ખેડૂતને પૂરું વળતર ચૂકવે. જો ગુજરાત સરકારને અડાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા 3 છે કે ખેડૂતને 5 નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય. વિકાસ કરીને એમની ના હોય કે એક થાંભલે અત્યારે ખેડૂતને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને 50,000 રૂપિયા ભાડું આપો. તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય 10 લાખનો વીઘો જમીન હોય એમાં લેન્ડ કાઢી દો એટલે ખેડૂત તો પૂરું થઈ જવાનું છે. નથી એને થવાનું કંઈ નથી થવાનું. એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી 100 તારીખે કલેક્ટરને આયોજન પત્ર દેવાનું છે. તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે. અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય, કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય. 14 લેનું નીકળવાની છે 2 વર્ષમાં. કેટલી? 14. એટલે તમામ ખેડૂતને નમ્ર વિનંતી કરું છું, 100 તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે. મોરબી જિલ્લાના માણસો આવવાના છે, સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે. અને આ કંપની સામું પડવાનું છે. અને 2 કરોડ રૂપિયા આપે અને મહિને 50,000 રૂપિયા ખેડૂતને હપ્તો આપે, મહિને 50,000 રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે, નકર થાંભલો નાખવા જ નથી દેવાનો. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.